સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીનો જે માહોલ જામ્યો છે, કામરેજ શુગર મિલની બેઠકો માટે આજે મતદાન હાથ ધરવામાં આવ્યું છે। કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને જયેશ પટેલ વચ્ચે જંગ છે। 18 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। 35,000થી વધુ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આગામી 21મી ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। તમે કલ્પના કરી શકો છો કે છેલ્લા 5 વર્ષના મારા વહીવટથી એમને સંતોષ છે અને આજે સહકાર પેનલના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે અને આ સંસ્થામાં ફરીવાર મને શાસન આપવા માટે લોકોમાં જે ઉત્સુકતા છે એ વિશ્વાસ સાથે મારા 4 કામરેજ ઝોનમાં પણ લોકોનો જે ઉત્સાહ છે, વહેલી સવારથી લાઈનો આપ સૌ જોઈ રહ્યા છો ત્યારે હું જંગી બહુમતીએ વિજયી થવાનો છે। એની અંદર મતદારોને જે અપીલ કરવાની હતી અને જે શાસન જે ચાલ્યું હતું છેલ્લા 5 વર્ષનું એ તમામ સભાસદોને ખબર પડી ગઈ છે કે હવે આપણે કઈ દિશામાં જવાનું। કામરેજ શુગર ફેક્ટરીની આજે ચૂંટણી છે અને ચૂંટણી માટે મતદાન છે તે શરૂ થઈ ગયું છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। માંગરોળના પાલોદ મતદાન જે મથક છે તેના દ્રશ્યો છે જે મતદારો છે તેની કતારો છે લાગી ગઈ છે। સવારે 9 વાગ્યાથી જ જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે અને જે રીતે મતદારોમાં ઉત્સાહ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। મતદારો પોતાનો મત છે તે આપી રહ્યા છે। મહત્વનું છે કે કામરેજ શુગરની 18 ઝોનની જે આજે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। અલગ અલગ જે મતદાનનો મથક છે તે બનાવવામાં આવ્યા છે અને ત્યાં જે મતદાન છે તે શરૂ થઈ ગયું છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો। આ જે રીતે મતદારોમાં ઉત્સાહ છે અને જે મતદારોની છે તે કતાર લાગે છે। દ્રશ્યો આપને ફરીથી બતાવવાના પ્રયાસ કરીશ। જે મતદારો છે તે પોતાનો મતનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે સહકાર પેનલ અને પરિવર્તન પેનલ જે છે તે મેદાનમાં ઉતરી છે। સહકાર પેનલમાંથી અશ્વિન પટેલે ઉમેદવારી નોંધાવી છે અને પરિવર્તન પેનલમાંથી જયેશ પટેલે ઉમેદવારી કરી છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે મતદાન છે તે હાલ શરૂ થઈ ગયું છે। કુલ 38,000થી વધુ સભાસદો છે અને જે સભાસદો છે તે પોતાનો મતનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે। આવતીકાલે જ પરિણામ છે તે જાહેર થવાનું છે ત્યારે જે આ સભાસદો છે તે કોને મત આપે છે અને કોને સત્તાના સિંહાસન પર બેહાડે છે તે આવતીકાલે સ્પષ્ટ થશે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।